ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં તહેવારોના દિવસોમાં પણ પાણીની રેલમછેલ। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં તહેવારોના સમયમાં પણ મુખ્ય રસ્તાઓ પર પાણીની રેલમછેલ। જંબુસર નગર અને ગુજરાતભરમાં વિઘ્નહર્તા ગણપતિ અને ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબરનો જન્મોત્સવ આવી રહ્યો છે, ત્યારે જંબુસરના મુખ્ય માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે, જેની પાછળ જવાબદાર છે શહેરના મુખ્ય માર્ગ પર રહેતા રહીશો કે જે લોકો તહેવારોના માહોલમાં બિનજરૂરી પાણીનો દુરુપયોગ કરી પાણી સાથે એઠવાડ ગંદુ પાણી ઢોળી ગંદકી ફેલાવી રહ્યા છે। નગરપાલિકાનું વાહન કચરા લેવા માટે આવે છે, છતાં જાહેર જનતામાં કોઈ જાગૃતતા નથી, જે લોકો સામે જંબુસર નગરપાલિકા પ્રશાસને પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। બીજી તરફ જંબુસરના મુખ્ય બજારના પ્રવેશ પાસે અહેલે હજીઝ મસ્જિદ પાસે આવેલી ગટર લાઇન અને સ્લેબ મારેલ નાડું વર્ષોથી નગરપાલિકા અને જનતા માટે માથાના દુખાવા સમાન બન્યું છે, જ્યાં વરસાદી અને ગટરના પાણી ભેગા થતા કેટલાય દિવસથી બજારમાં આવતા ગ્રાહકો અને દુકાનદારો પીડાઈ રહ્યા છે। અહેલે હજીઝ મસ્જિદ પાસે માથાના દુખાવા સમાન નાળામાં પાણી ચોખ્ખપ થયેલું હોય, મુખ્ય રસ્તા પર પાણી આવતા કેટલાય વયોવૃદ્ધ પાણીમાં પડી જવાના વિડીયો સામે આવે છે, માટે નગરપાલિકા પ્રશાસન જાગૃત થઈ પ્રજાનો પ્રાણ પ્રશ્ન હલ કરે અને મુખ્ય માર્ગ પર રહેતા રહીશો પાણીનો દુરુપયોગ બંધ કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।